આદરણીય પરમ વંદનીય ગુરુજનો, ગુરુ માતાઓ તથા વહાલા શિષ્ય વિદ્યાર્થીઓ, આપ સૌને આધ્યા બાવળવાના હૃદયથી વંદન, અભિનંદન અને નમન કરું છું. નમન કરું છું એ ભારતની પાવન ધરાને કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણની ગુંજ દસોય દિશામાં સંભળાય છે. સાથીઓ, પ્રશ્ન એ નથી કે ગીતા મારે વાંચવી જોઈએ. પ્રશ્ન એ પણ નથી કે ગીતા તમારે વાંચવી જોઈએ. પ્રશ્ન તો એ છે કે ગીતા કોને ન વાંચવી જોઈએ. ગીતા તો આજના આધુનિક યુગમાં દરેક મનુષ્યની જરૂરત બની ગઈ છે. આજનું માનવી નૈતિક રૂપથી શક્તિ વગરનો, ધાર્મિક રૂપથી અંધા અને ચારિત્ર રૂપથી બેશરમી બની ગયો છે. આ બેશરમી વ્યક્તિ આ અખંડ ભારતને ખંડ ખંડ કરી છિન્ન ભિન્ન કરી રહ્યો છે. આ બધા જ વિકારોથી પર રહીને સાચો માર્ગ કેવળ શ્રીમદ ભગવદ ગીતા જ બતાવી શકે છે. મને ડોક્ટર એપીજે અબ્દુલ કલામની એક પંક્તિ યાદ આવે છે. તેઓ કહેતા, જ્યારે હું દુઃખી, હતાશ અને નિરાશ હોઉં છું ત્યારે હું ભગવદ ગીતાનું વાંચન કરું છું. મમતામય ગીતા, કરુણામય ગીતા. ગીતા એ હૃદયનું ગીત છે, રાધાની નીત છે, અર્જુનની શીખ છે, જે જીવનના દરેક પડપડનો સાચો સાથી છે. સાથીઓ, મેં ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે ગીતા વાંચો, લખો અને સમજો, પણ મારું કહેવાનું એમ છે કે ગીતાની સાથે જીવો. ઈશ્વર અર્જુનને કહે છે, આ ત્રિલોકમાં મારે કંઈ જ કરવાની જરૂર નથી. મારે જે જોઈતું હોય એ મને ન મળે એવું પણ નથી. છતાં હું તારી સામે કામ કરી રહ્યો છું. પાર્થ, તારી સામે કામ કરી રહ્યો છું. વેદે જીવન ત્રેતાયુગમાં રાજા જનક જીવી ગયા. સંસારી જ હતા, છતાં સુખ, દુઃખ, લોભ, મોહ તેના જીવનને ક્યારે સ્પર્શ્યા જ ન હતા. આજના તણાવ અને દોડધામ ભર્યા જીવનમાં ગીતાનું અધ્યાય સુખ શાંતિ પ્રાપ્ત કરાવે છે. ગીતા એ જ્ઞાનની ગંગોત્રી છે. ગીતા માનવીને કર્તવ્યની ફરજ શીખવે છે. જ્યાં કર્તવ્યની ફરજ ત્યાં જ ધર્મ, જ્યાં ધર્મ ત્યાં તેની જ જય થાય છે. અંતે હું એટલું જ કહીશ કે અત્યારના સમયમાં માનવી પાસે બધી જ સુખ સગવડ છે, છતાં માનવી અંદરથી ખોખલો થઈ રહ્યો છે. માનવીનું ખોખલાપણું દૂર કરવાનો હવે કેવળ એક જ રસ્તો છે, શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા. ધન્યવાદ.